પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં પડેલા ભારે વરસાદથી નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોગા અને રણમલપુરા અને બાબરા જેવા ગામો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ગામડાઓમાં પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિકટ પરિસ્થિતિ બાદ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી છે. ગ્રામજનોને ખાતરી આપી કે રાજ્ય સરકાર તેમના પડખે છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતો, પશુપાલકોને સર્વે બાદ સહાય આપવામાં આવશે. નલિયા ગામમાં પૂરથી એક યુવાનના મોત થયા હતા, જ્યાં મંત્રીએ પરિવારજનોને સાંત્વના આપીને સહાયનો ચેક અર્પણ કર્યો છે. ગામવાસીઓની રજૂઆત બાદ ગુમ થયેલા અન્ય યુવાનોનો પતો લાગવામાં વહીવટીતંત્રને તાકીદ કરી છે. વહીવટીતંત્ર દ્વારા પશુપાલકોને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાહત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી. ત્યાંથી પાટણ સાતલપુર ખાતે આવ્યા. જે જગ્યાએ અતિ ભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડાઓમાં સવારથી જ હું લવિંગજી, મારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનસી, આ તમામ લોકો, કલેક્ટરની આખી ટીમ એ દરેક ગામમાં જઈ અને સર્વે સાથે જે ગામમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે. નલિયા ગામમાં જ્યાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા, એમાંથી 4 જણા મળી ગયા છે. એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે. જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે. જે જગ્યાએ જે જાનમાલની નુકસાની થઈ છે દરેક જગ્યાએ સર્વેની ટીમ પહોંચી ચૂકી છે. સાથે આરોગ્યની ટીમ એ પણ સાથે પહોંચી છે. વેટરનરી ડૉક્ટરની ટીમ એ પણ